नमस्कार, आप देख रहे हैं पब्लिक लाइव न्यूज और आपके साथ हूं राजेश विश्वकर्मा। दरअसल एक बड़ी खबर की शुरुआत करते हुए आपको बता दें कि सूरत शहर में एनडीपीएस मामले में एक बार फिर सूरत स्पेशल ऑपरेशन ग्रुप को एक बड़ी सफलता मिलती हुई दिखाई दे रही है, जहां पर सूरत की स्पेशल ऑपरेशन ग्रुप को एक सूचना के आधार पर सूरत शहर के अडाजन इलाके से एक बड़े पैमाने पर हाइब्रिड गांजा जो है बरामद हुआ है। करीबन 375 ग्राम से ज्यादा का हाइब्रिड गांजा जो है पुलिस को बरामद हुआ, जिसकी कीमत करीबन 13 लाख से ज्यादा बताई जा रही है। दरअसल आपको बता दें कि अडाजन पुलिस स्टेशन की हद में जो प्रतिबंधित हाइब्रिड जो गांजा है वो बरामद हुआ है और इसमें नो ड्रग्स इन सूरत सिटी के अंतर्गत जो है यह अभियान लगातार जारी था। उसी को ध्यान में रखते हुए सूरत पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की अगुवाई में सूचना के बाद जो है एक बार बड़ी कार्रवाई करती हुई जो है एसओजी यहां पर दिखाई दे रही है। आपको बता दें कि एक शख्स को गिरफ्तार किया गया है और उस शख्स से पूछताछ अभी चालू है। हाल में एक जिसके पास से ये हाइब्रिड गांजा खरीदा गया था उस शख्स को वांटेड पुलिस ने जाहिर किया है। ऐसे में देखना होगा कि आगे क्या कुछ पूछताछ जो है पुलिस करती है। हाल में जिस तरह से लगातार जो है सूरत शहर के अंदर हाइब्रिड गांजा हो या फिर जो है ड्रग्स का जो है नाबूद करने का एक पुलिस का जो अभियान लगातार जारी है, उसमें एक बड़ी सफलता एसओजी को मिलती हुई यहां पर दिखाई दे रही है। तब तक के लिए आप देखते रहिए पब्लिक लाइव। સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ यानी कि 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું। એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો। સર, આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા? મેન આરોપી શું કરે છે, ક્યાંથી લાવ્યો? મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી। આ જે રિષભ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો। સર, કયા લોકોને ટાર્ગેટ કરતા હતા વેચાણ માટે ને કઈ? હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટ ને એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સોનો આ હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે। અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઇબ્રિડ ગાંજો જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે। તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો। જો એવી વાસ કે એવું જણાઈ આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો। અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના, પણ એમને અહીંયા અમે એક રિહેબ સેન્ટર બનાવ્યું છે। એ રિહેબ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું। સર, લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા? ડેલી લેતા હતા, વીકલી કે મંથલી, કોઈ પેકેજ તરીકે આપતા હતા લોકો? આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ। હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું, એનાથી આપણને ખબર પડશે। સર, જે મેઇન એક્યુઝ છે એની અંડર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા હતા? અત્યારે જે મેઇન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે સૌરવ કરીને, સૌરવ ચૌહાણ, એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવતો હતો। સર, રિષભની પ્રોફાઇલ શું કરે છે, કેટલા સુધી? રિષભ નટવરલાલ મહનોત જે છે એ વેસુની અંદર નંદનવન 2 સોસાયટીની અંદર રહે છે
કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. એ ત્યાં ઘરે મળી આવેલ નથી. હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો. આમ એના ફાધરને એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે.